પીપલગમાં શ્રી સંતરામ પાદુકા મંદિરે 70મી સાકર વર્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પીપલગ ગામે આવેલ શ્રી સંતરામ પાદુકા મંદિરે પરંપરાગત રીતે યોજાતી સાકર વર્ષા મહોત્સવની આ વર્ષે 70મી વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવાઈ હતી। આ અવસરે 10 મણ સાકરની સાકર વર્ષા કરવામાં આવી હતી, જેમાં સંતો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મહોત્સવ દરમિયાન પૂજ્ય ગણેશદાસજી મહારાજ, સંત નિર્ગુણાદેશજી મહારાજ, ધરમદાસજી મહારાજ સહિત અનેક સંતો તથા ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજને દિવ્ય આરતી કરી સાકર વર્ષાની ઉજવણી કરી હતી। જય મહારાજના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। આ વર્ષના મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સાકરનો પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। છેલ્લા 70 વર્ષથી પીપલગની અંદર માસુદ 14 સાકર વર્ષા થાય છે। સંતરામ મહારાજ સૌ પ્રથમ પીપલગ પધાર્યા અને ત્યાંથી ડેરી થઈને નડિયાદ શહેરમાં આવ્યા હતા અને આજે સંતરામ મહારાજનો પીપલગની અંદર 70 વર્ષ થયા અને એને લઈને આજે મહારાજને ત્યાં સાકર વર્ષ કરવામાં આવે છે। તે સમયે સંતરામ મંદિરના બધા જ સંતો મહંતો એ પીપલગની અંદર પધારે છે અને સાકર વર્ષા કરે છે। આખું ગામ આ સાકર લૂંટીને આનંદ પામે છે અને વર્તમાન મહંત પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આ સાકર વર્ષાનો આનંદ સૌને પ્રાપ્ત થયો છે। જય મહારાજ। અમે જ્યારે રામદાસ કરમસદ બેઠા તે વર્ષેથી પ્રથા પાડેલી, આજે 70 વર્ષ થયા અને 500 ગ્રામ સાકરથી ચાલુ કરેલું। અત્યારે 8 મણથી 9 મણ સાકર અમારે વપરાય છે અને અહીં આગળ બધી ગાદીના સંતો આવે છે। એમાં ગણેશદાસ, સત્યદાસ, નિર્ગુણદાસ એવા બધા સંતો આવે, મોરારીદાસ કરમસદવાળા અને અનેક મહંત આવે છે।